નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું યોગકારક ગ્રહ વિશે. યોગકારક ગ્રહ કોઈપણ લગ્નમાં કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી એક જ થતો હોય તેને આપણે યોગકારક ગ્રહ કહેવાય છે. દાખલા તરીકે यहाँ તુલા લગ્નની કુંડલી આપી છે. તુલા લગ્નમાં શનિ ચોથા સ્થાનનો સ્વામી થાય છે અને પાંચમા સ્થાનનો સ્વામી છે. મકર રાશિ શનિની રાશિ, પાંચમું સ્થાન કુંભ રાશિ શનિની રાશિ. કેન્દ્ર સ્થાન કયા કયા છે? 1, 4, 7, 10 આ કેન્દ્ર સ્થાન કહેવાય છે. તેનો સ્વામી શનિ થયો. ત્રિકોણ સ્થાન પહેલું સ્થાન, પાંચમું સ્થાન અને નવમું સ્થાન. ત્રિકોણ સ્થાનનો સ્વામી શનિ થાય છે. કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી એક જ ગ્રહ થતા હોય તેને યોગકારક ગ્રહ કહેવાય છે. 12 કુંડલીમાં ફક્ત 6 લગ્નમાં જ ગ્રહ પ્રબળ તરીકે યોગકારક બને છે. હવે વૃષભ લગ્નમાં શનિ યોગકારક ગ્રહ બને છે. બીજું કર્ક લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ બને છે. સિંહ લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ બને છે. તુલા લગ્નમાં શનિ યોગકારક ગ્રહ બને છે. મકર લગ્નમાં શુક્ર યોગકારક બને છે. કુંભ લગ્નમાં પણ શુક્ર યોગકારક બને છે. જેમ કે અહીંયા તુલા લગ્નની કુંડલી છે. હવે આપણે સમજો વૃષભ લગ્નમાં શનિ યોગકારક ગ્રહ કેવી રીતે બને છે. જેમ કે આ આપણે બનાવ્યું વૃષભ લગ્ન 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ વૃષભ લગ્નની કુંડલી થઈ ગઈ, જેમાં કેન્દ્રનો માલિક શનિ, કુંભ રાશિ કેન્દ્રમાં આવી છે. એનો માલિક શનિ થાય છે, એ કેન્દ્રનો માલિક અને ત્રિકોણનો માલિક. શનિની બીજી રાશિ ત્રિકોણમાં આવી છે, જે મકર રાશિ છે. તેનો સ્વામી બી શનિ થાય છે. એટલે આ કેન્દ્ર અને ત્રિકોણનો માલિક એક જ થાય છે. જેથી વૃષભ લગ્નની કુંડલીમાં શનિ યોગકારક ગ્રહ બને છે. હવે આપણે સમજીશું કર્ક લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ કેવી રીતે બને છે. કર્ક લગ્નમાં આ આપણી કર્ક લગ્નની કુંડળી. આપણે એન્ટી ક્લોકવાઇઝ રાશિ મૂકવાની હોય છે કુંડલીમાં. બારે ભાવમાં રાશિ મૂકલી. કર્ક લગ્નની કુંડલીમાં કેન્દ્ર અને ત્રિકોણના માલિક કોણ કોણ થાય છે તે આપણે જોઈશું. કર્ક લગ્નમાં 10મા સ્થાને મેષ રાશિ છે, જે કેન્દ્રમાં આવી છે. અને બીજી ત્રિકોણમાં રાશિ આવી વૃષભ રાશિ. 5મું સ્થાન એ આપણું ત્રિકોણનું સ્થાન કહેવાય છે. 1, 5 અને 9 ત્રિકોણના સ્થાન છે. 1, 4, 10, 1, 4, 7 અને 10 જે કેન્દ્રના સ્થાન છે. તો આ કર્ક લગ્નમાં મેષ રાશિનો માલિક મંગળ અને ત્રિકોણમાં વૃશ્ચિક રાશિ આવી છે, તેનો માલિક મંગળ. કેન્દ્ર અને ત્રિકોણના એક જ સ્વામી થાય છે. એટલે કર્ક લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ થાય છે. હવે આપણે સમજીશું સિંહ લગ્નમાં. સિંહ લગ્નમાં 5 નંબરની રાશિ પહેલા સ્થાનમાં, 6 નંબરની રાશિ, 7, 8, 9, 10, 11, મીન, 12, 3 અને 4. હવે સિંહ લગ્નની કુંડલીમાં કેન્દ્ર અને ત્રિકોણનો માલિક જે બી થતો હોય તે યોગકારક ગ્રહ કહેવાય છે. સિંહ લગ્નની કુંડલીમાં ચોથા સ્થાને વૃશ્ચિક રાશિ છે, જે કેન્દ્રનું સ્થાન છે. સિંહ લગ્નની કુંડલીમાં 9મા સ્થાને પણ મંગળની રાશિ મેષ રાશિ આવી છે. તેથી સિંહ લગ્નમાં પણ મંગળ યોગકારક ગ્રહ કહેવાય છે, જે પ્રબળ ફળ આપે છે. હવે આપણે સમજીશું મકર લગ્નમાં.
મકર લગ્ન એટલે 10 નંબરની રાશિ. આ થઈ ગઈ મકર લગ્નની કુંડલીમાં. મકર લગ્નની કુંડલીમાં શુક્ર યોગકારક ગ્રહ બને છે. કેમ કે શુક્રની તુલા રાશિ કેન્દ્ર સ્થાનમાં છે, એ જ શુક્રની બીજી રાશિ 5મા સ્થાને ત્રિકોણ સ્થાનમાં વૃષભ રાશિ આવી છે. કેન્દ્રનો માલિક શુક્ર થાય છે અને ત્રિકોણનો માલિક બી શુક્ર થાય છે. કેન્દ્ર ત્રિકોણનો માલિક એક જ થાય તેને યોગકારક ગ્રહ કહેવાય છે. તો આ મકર લગ્નની કુંડલીમાં શુક્ર યોગકારક ગ્રહ બને છે તેમ કહેવાય. હવે આપણે કહીશું કુંભ. કુંભ લગ્નની કુંડલીમાં કુંભ લગ્નની કુંડલી કુંભ લગ્નની કુંડલીમાં તમે જોશો તો કેન્દ્ર અને ત્રિકોણનો માલિક શુક્ર થાય છે. કુંભ લગ્નમાં કેન્દ્રમાં વૃષભ રાશિ છે, એ શુક્રની રાશિ છે. કેન્દ્રમાં શુક્રની એક રાશિ ચોથા ભાવમાં છે. ત્રિકોણમાં બી શુક્રની બીજી રાશિ તુલા રાશિ 9મા સ્થાને છે. એટલે કેન્દ્ર અને ત્રિકોણનો માલિક એક જ થાય છે. વૃષભ રાશિનો માલિક બી શુક્ર થાય છે, તુલા રાશિનો માલિક બી શુક્ર થાય છે. કેન્દ્ર અને ત્રિકોણનો માલિક એક હોય તેને યોગકારક ગ્રહ કહેવાય છે. આ યોગકારક ગ્રહ ખૂબ જ બળવાનથી પ્રબળ બનીને ફળ આપે છે. 12 લગ્નમાંથી ફક્ત 6 લગ્નમાં જ ગ્રહ પ્રબળ તરીકે યોગકારક ગ્રહ બને છે. હવે આપણે આગળ સમજીશું રાશિના સ્વભાવ. રાશિના સ્વભાવ 3 હોય છે. એક ચર લગ્ન ચર સ્વભાવ, બીજો સ્થિર સ્વભાવ, ચોથો દ્વિ સ્વભાવ. 12 રાશિને 3 રાશિમાં વિભાજિત કરેલા છે. જેમ કે મેષ, કર્ક, તુલા અને મકર. આ 4 લગ્ન જે ચર રાશિના છે. સ્થિર વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ. આ સ્થિર સ્વભાવની રાશિ છે. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ. હવે દ્વિ સ્વભાવમાં કઈ રાશિ આવશે? મિથુન, કન્યા, ધનુ અને મીન. આ રીતે 12 ભાવમાંથી 4 રાશિના સ્વભાવ ચર, 4 રાશિના સ્વભાવ સ્થિર અને 4 રાશિના સ્વભાવ દ્વિ સ્વભાવ રાશિના હોય છે. હવે તેમાં બાધક ગ્રહનું સ્થાન હોય છે. એટલે ચર રાશિમાં બાધક તરીકે 11મું સ્થાન બાધક બને છે. સ્થિર સ્વભાવમાં સ્થિર લગ્નમાં 9મું સ્થાન બાધક બને છે. દ્વિ સ્વભાવમાં 7મું સ્થાન બાધક બને છે. બાધક એટલે અવરોધરૂપ, કોઈ બી કામમાં અવરોધ કરવાવાળું સ્થાન. જેમ કે ચર લગ્નમાં મેષ લગ્નમાં શનિ બાધક બને છે. ચર લગ્ન બીજું જે છે કર્ક લગ્ન છે તેમાં શુક્ર બાધક બને છે. ચર લગ્નમાં તુલા લગ્નમાં સૂર્ય બાધક બને છે. ચર લગ્નમાં મકર લગ્નમાં મંગળ બાધક બને છે. ચર લગ્નની જે કુંડલી આપણે બનાવીએ એમાં સમજો જે 11મું સ્થાન આવે તે બાધક તરીકે ગણાય છે. જેમ કે હવે સ્થિર સ્વભાવનું આપણે જોઈએ. સ્થિર સ્વભાવ વૃષભ લગ્નમાં શનિ બાધક બને છે. સિંહ લગ્નમાં મંગળ બાધક બને છે. વૃશ્ચિક લગ્નમાં ચંદ્ર બાધક બને છે. કુંભ લગ્નમાં શુક્ર બાધક બને છે. દ્વિ સ્વભાવ લગ્નમાં મિથુન લગ્નમાં ગુરુ બાધક બને છે. દ્વિ સ્વભાવ કન્યા લગ્નમાં ગુરુ બાધક બને છે. ધનુ લગ્નમાં બુધ બાધક બને છે.
મીન લગ્નમાં પણ બુધ બાધક બને છે. આ બાધક તરીકેના સ્થાન કહેવાય જે આપણને અવરોધરૂપ હોય છે. હવે આપણે આગળ જોઈશું, જેમ કે મેષ લગ્નની કુંડલી. મેષ લગ્નની કુંડલીમાં 11મું સ્થાન બાધક બને છે. કેમ કે મેષ લગ્નની કુંડલીમાં આપણે જોયું કે 11મું સ્થાન એટલે શનિ બાધક બને છે. તો 11મા સ્થાને જે રાશિ આવે છે તે બાધક તરીકે ગણાય છે. જેમ કે અહીંયા આગળ શનિ બને છે. તેવી જ રીતે સમજો આપણે આ કર્ક લગ્નનું પહેલું સ્થાન ગણીએ, અને કર્ક લગ્ન જે ચર રાશિનું છે, તો તેનાથી 11મું સ્થાન એટલે આપણે વૃષભ રાશિ આવશે. તો વૃષભ રાશિ એટલે 11મું સ્થાન એટલે ચર લગ્નમાં વૃષભ રાશિ એટલે વૃષભ શુક્ર બાધક બને છે. તેવી રીતે ચર લગ્નમાં તુલા, આને આપણે પહેલું સ્થાન ગણીશું. તુલા લગ્નમાં 11મું સ્થાન એટલે સિંહ રાશિ સૂર્ય બાધક બને છે. આ જ રીતે ચર લગ્નમાં મકર લગ્નમાં મંગળ બાધક બને છે. જેમ કે આપણે આ 10મું સ્થાન 10મી રાશિ જે પહેલું સ્થાન છે સમજો જન્મ કુંડલીમાં, તેનાથી 11મું સ્થાન બાધક એટલે વૃશ્ચિક રાશિ એ બાધક રૂપ બને છે. આ વચ્ચેના જે સ્થાન છે એ ચર લગ્નના છે, ચર રાશિ છે. ચર લગ્ન કયો જ્યારે જન્મ કુંડલીમાં તમે મૂકો છો, તેનાથી 11મું સ્થાન આપણે ગણ્યું જે બાધક રૂપ બને છે. 11મું સ્થાન બાધક રૂપ મેષ લગ્નમાં શનિ બાધક, કર્ક લગ્નમાં શુક્ર બાધક, તુલા લગ્નમાં સૂર્ય બાધક, મકર લગ્નમાં મંગળ બાધક. બાધક ગ્રહ એટલે અવરોધ આપવાવાળા ગ્રહ ગણાય છે. હવે આપણે સમજીશું સ્થિર લગ્નમાં. સ્થિર સ્વભાવની રાશિ કઈ? જે સ્થિર સ્વભાવની રાશિ જે છે તે વૃષભ, વૃષભ લગ્નમાં 9મું સ્થાન બાધક બને છે. જે સ્થિર સ્વભાવની રાશિ છે 1 2 3 4 5 6 7 8 9. વૃષભ લગ્નમાં શનિ બાધક બને છે. તેવી જ રીતે સિંહ લગ્નમાં સમજો કે આ ચોથું સ્થાન છે, પણ આપણે એને પહેલું સ્થાન ગણીએ છીએ. સિંહ લગ્નમાં મંગળ બાધક બને છે. એમ કે મંગળ 9મું સ્થાન ગણાય છે. 1 2 3 4 5 6 7 8 9. એટલે સમજો સિંહ લગ્નમાં 9મું સ્થાન બાધક બને છે. તેથી મેષ રાશિનો સ્વામી મંગળ સિંહ લગ્નમાં બાધક બને છે. આ જ રીતે વૃશ્ચિક લગ્ન, જેને કે આપણે પહેલું સ્થાન ગણીએ છીએ, પહેલા સ્થાનથી 9મું સ્થાન એટલે કર્ક રાશિ આવે છે. વૃષભમાં ચંદ્ર બાધક, વૃશ્ચિકમાં ચંદ્ર બાધક બને છે. વૃશ્ચિક લગ્નમાં ચંદ્ર બાધક બને છે. આ જ રીતે કુંભ લગ્નમાં લગ્ન પહેલું સ્થાન છે, ત્યાંથી 9મું સ્થાન એટલે તુલા રાશિનો સ્વામી શુક્ર. 1 2 3 4 5 6 7 8 9. હા, કુંભ લગ્નમાં શુક્ર બાધક બને છે. આ રીતે સ્થિર સ્વભાવમાં 9મું સ્થાન બાધક બને છે. તે હિસાબે આ જે વચ્ચેની જે રાશિઓ છે
એ સ્થિર સ્વભાવની છે. હવે આપણે સમજીશું દ્વિસ્વભાવ રાશિ. મિથુન. આ દ્વિસ્વભાવની રાશિ છે. મિથુન રાશિ એ દ્વિસ્વભાવની રાશિ છે. દ્વિસ્વભાવના લગ્નમાં 7મું સ્થાન બાધક બને છે. જેમ કે 1 2 3 4 5 6 7 એટલે મિથુન લગ્નમાં ગુરુ બાધક બને છે, કેમ કે ધનુ રાશિનો માલિક ગુરુ છે. આ જ રીતે કન્યા લગ્ન, સમજો કે આ પહેલું સ્થાન છે. કન્યા લગ્નમાં 7મું સ્થાન બાધક બને છે. કન્યા લગ્નમાં 7મું સ્થાન બાધક બને છે એટલે મીન રાશિ આવે છે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. કન્યા લગ્નમાં ગુરુ બાધક બને છે. આ જ રીતે ધન લગ્નમાં, જેમ કે આ ધન લગ્ન છે, સમજો કે આ પહેલું સ્થાન છે, તેનાથી 7મું સ્થાન એટલે મિથુન રાશિ ધન લગ્નમાં બુધ બાધક બને છે. 1 2 3 4 5 6 7 ધન લગ્નમાં બુધ બાધક બને છે. આ જ રીતે મીન લગ્ન, સમજો કે આ જન્મ કુંડલીમાં પહેલું સ્થાન છે, તેનાથી 7મું સ્થાન 1 2 3 4 5 6 7 એટલે 7મા સ્થાને કન્યા રાશિ આવી, એનો સ્વામી બુધ થાય છે. એટલે મીન લગ્નમાં બુધ બાધક બને છે. આ રીતે બાધક ગ્રહો દરેક કુંડલીમાં જોવાની હોય છે, જે આપણને અવરોધરૂપ, રૂકાવટરૂપ, અડચણરૂપ, બાધા લાવવાવાળો ગ્રહ જે છે એ દરેક કુંડલીમાં આપેલા હોય છે. જેમ કે આપણે એને બાધક તરીકે માનવામાં આવે છે. આજે આટલે સુધી બસ.